નમસ્કાર મિત્રો, હું છું સુરેશ રાવત. ઘણા દિવસો પછી એક નવો વ્લોગ લઈને હું આવી ગયો છું. આજે અમે જઈશું ટપકેશ્વર મહાદેવ બાદરગઢ, જે રાપર તાલુકાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અમે અમારી ગાડી લઈને નીકળી પડ્યા છે. ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે અને વાગડનું બગીચાવાળું સર્કલ છોડીને આગળ જઈ રહ્યા છીએ, જ્યાં બિઝનેસ પોઈન્ટ વાગડ આવેલું છે. શ્રાવણ માસ અને શ્રાવણ માસના આવતીકાલે સોમવાર સોમવારની રજા ના હોવાથી અમે આજે નીકળી પડ્યા છીએ શ્રી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો ટપકેશ્વર મહાદેવ જઈશું તે પહેલાં રસ્તામાં આવતા મહાદેવના બે મંદિર, જડેશ્વર મહાદેવ અને ધોળેશ્વર મહાદેવની આપણે મુલાકાત કરીશું. ત્યાં આપણે દર્શન કરી અને પછી આગળ વધીશું. તો આપણે નજીક આવી રહ્યા છે જડેશ્વર મહાદેવના મંદિર જોડે. તમે જોઈ રહ્યા છો જડેશ્વર મહાદેવનું મંદિર કુદરતી સાનિધ્યની વચ્ચે, પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે સરસ મજાનું નાનું મંદિર છે, જ્યાં એક સરસ મજાની જૂની વાવ આવેલી છે, જેની અંદર અવિરત પ્રમાણે પાણી રહે છે, જે કોઈ દિવસ સુકાતું નથી. એવું કહેવાય છે કે આ પાણી હંમેશા એમને એમ રહે છે. તો આપણે દર્શન કરીએ જડેશ્વર મહાદેવ. જડેશ્વર મહાદેવથી આગળ જતા એક સરસ મજાનું મંદિર આવેલ છે, જેનું નામ છે ધોળેશ્વર મહાદેવ. ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ એક સરસ મજાનું મંદિર છે, ત્યાં પણ એક સરસ મજાની વાવ આવેલી છે. અને આ મંદિરની અંદર 5 શિવલિંગ આવેલા છે, જે તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો. કહેવાય છે કે આ શિવલિંગ છે જે સ્વયંભૂ શિવલિંગ છે. હર હર મહાદેવ. તમે જોઈ શકો છો 5 શિવલિંગ. હવે અમારી ગાડી આગળ વધી રહી છે. ટપકેશ્વર મહાદેવ મંદિરની નજીક અમે પહોંચી ગયા છીએ. વળાંક વળતાની સાથે જ અમને ટપકેશ્વર મહાદેવ મંદિરનો ધજા દેખાય છે. અમે ટપકેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા અને આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર, જે અમારો આખરી મુકામ હતો. તો આપ જોઈ રહ્યા છો ટપકેશ્વર મહાદેવ મંદિર. આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. જ્યાં અમે બધે મિત્રોએ મહાદેવ ના દર્શન કર્યા અને પછી આવેલા શનિદેવ અને ભભૂતગઢજી સંતના દર્શન કર્યા. મારા મિત્ર એવા શક્તિસિંહ, દેશીભાઈ માલી, કિશનભાઈ માલી અને મહારાજ મનોજભાઈ સभी બંધુએ આજે ગોટા બનાવવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો કેતાનભાઈ બટાકા બાફવા માટે બટાકા બફીને રેડી પણ થઈ ગયા છે. હવે ધીમે ધીમે અમે ગોટા બનાવવાની આગળ પ્રોસેસ કરીશું, તો તમે શાંતિથી નિહાળશો. વન વગડો અને એમાં બી ધીમી ધારે વરસાદના છોટા
પંખીઓનું મીઠું કલરવ ને ઠંડો વાગડનો વાયરો, ગરમ ભજીયા અને તીખી ચટણી. વાહ ભાઈ વાહ. દેવસીભાઈ, કેતનભાઈ, શક્તિસિંહ મહારાજ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું તો ખાલી લસણ ફોલ્યું હતું, બાકી ગોટાની ચટણી સૌથી વધારે અમે ખાધી. ખૂબ મજા પડી. થેન્ક યુ વેરી મચ. તમે પણ આ વિડીયો નિહાળો છો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. આજે વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ જ મજા આવશે. ભાઈ ગરમા ગરમ ગોટા, બટાકાવાળા, મેથીના ભજીયા અને સૂકી ડુંગળીના ભજીયા અને તીખી ચટણી ખાવાની એટલી મજા આવી, ખૂબ જ મજા આવી. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ વિડીયો નિહાળી રહ્યા છે તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. આગળના વિલોગ આપણને જોવા મળે તે માટે સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.